આજના દિવસ માટે બાઇબલમાંથી વચન યશાયાનું પુસ્તક અધ્યાય 40 વચન 28. સનાતન પરમેશ્વર તે નિર્ગત થતા નથી ને થાકતા પણ નથી. થાકીને ખાલી થવાનો અર્થ એ થાય કે આપણી જીવનની જરૂરી શક્તિઓ સંપૂર્ણ રીતે નબળી પડેલ છે અને વપરાઈ ગયેલ છે. આત્મિક થાક પાપનું પરિણામ નથી, પરંતુ સેવાનું પરિણામ છે. તમે થાકનો અનુભવ કરો છો કે નહીં તેનો આધાર તમારી જરૂરતો ક્યાંથી પૂરી પડે છે તેના પર છે. ઈસુએ પિતરને કહ્યું, મારા ઘેટાને પાડ, પરંતુ તેમને પાડવા માટે તેમણે પિતરને કશું આપ્યું નહીં. ભંગિત રોટલી અને રેડવામાં આવેલ દ્રાક્ષારસ બનવાની પ્રક્રિયાનો અર્થ એ થાય કે જ્યાં સુધી અન્ય લોકો પરમેશ્વરમાંથી પોષણ મેળવવાનું ના શીખે ત્યાં સુધી તમારે તેઓનું પોષણ બનવાનું છે. તેઓએ તમને તમારા છેલ્લા ટીપા સુધી સંપૂર્ણ ખાલી કરવા જોઈએ, પરંતુ તમારા પુરવઠાને ફરીથી ભરી દેવા માટે સાવચેત રહો, નહીં તો તમે સંપૂર્ણ ખાલી થઈને થાકી જશો. જ્યાં સુધી અન્ય લોકો પ્રભુ ઈસુના જીવનમાંથી સીધું જ પોષણ મેળવવાનું શીખે નહીં, ત્યાં સુધી તેઓએ તમારા દ્વારા તેના જીવનમાંથી પોષણ મેળવવું પડશે. જ્યાં સુધી તેઓ પરમેશ્વરમાંથી તેમનું પોષણ મેળવવાનું ના શીખે ત્યાં સુધી તમારે વાસ્તવમાં જ તેમના પુરવઠાનો સ્ત્રોત બનવું જોઈએ. પરમેશ્વરના આભારી થવાને કારણે આપણી ફરજ બને છે કે આપણે તેમના ઘેટાના બચ્ચાઓ અને ઘેટા માટે અને પરમેશ્વરને માટે પણ આપણું સર્વોચ્ચ બનીએ. તમે જે રીતે પરમેશ્વરની સેવા કરી રહ્યા છો તેના કારણે તમે તમારી જાતને થાકને હવાલે કરી દીધી છે. જો એમ છે તો તમારી ઈચ્છાઓ અને લાગણીઓ તાજી કરો અને જાગૃત કરો. સેવા માટેના તમારા કારણોની પરીક્ષા કરો. શું તમારા સ્ત્રોત તમારી પોતાની બુદ્ધિ સમજણ પર આધારિત છે કે તે ઈસુ ખ્રિસ્તના ઉદ્ધારના કાર્ય પર આધારિત છે? તમારા પ્રેમ અને લાગણીના પાયા પર સતત પાછળ ફરીને નિહાળતા રહો અને યાદ રાખો કે તમારા સામર્થ્યનો સ્ત્રોત ક્યાં છે. હે પ્રભુ, હું પુષ્કળ નિર્ગત થઈ ગયો છું એવી ફરિયાદ કરવાનો તમને કોઈ હક નથી. તેણે તમને નિર્ગત કરી નાખવા માટે તમારું તારણ અને પવિત્રીકરણ કર્યું છે. પરમેશ્વર માટે થાકી જાઓ ત્યારે યાદ રાખો કે તે તમારો પુરવઠો છે. મારા સર્વ જરાઓ તારામાં છે